ગણેશ ચતુર્થીને હજી 1.5 મહિનો બાકી છે, પરંતુ સુરતમાં અત્યારથી જ શ્રીજીના આગમનની ધૂમ મચી ગઈ છે। 23 ઓગસ્ટની રાત્રે ઘોડદોર રોડના રામચોક ખાતે સરકાર ગ્રુપના ગણેશજીના ભવ્ય આગમનને નિહાળવા હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા। ઢોલ નગારાના નાદ, ગણપતિ બાપાના જયઘોષ અને ભક્તિમય માહોલ વચ્ચે સમગ્ર ઘોડદોર રોડ ગણેશમય બની ગયો હતો। સરકાર ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી ભવ્ય સ્વરૂપમાં શ્રીજીને સુરતમાં લાવવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે। આ વર્ષે પણ સ્થાનિક કુશળ કારીગરો દ્વારા વિશાળ અને આકર્ષક ગણેશ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। શ્રીજીના આગમનની એક ઝલક મળવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો રામચોક ખાતે પહોંચ્યા હતા। ભવ્ય શોભાયાત્રા દરમિયાન ભક્તોએ જય શ્રી ગણેશ અને ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે શ્રીજીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। આગમન યાત્રા ઘોડદોર રોડથી સેટેલાઇટ વિસ્તાર સુધી પહોંચી હતી। માર્ગમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રીજીના દર્શન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આગમન યાત્રા પૂર્ણ થયા બાદ સેટેલાઇટ વિસ્તારમાં શ્રીજીની પ્રતિમા મૂકવામાં આવી હતી। હવે ગણેશ ચતુર્થીના દિવસે આ પ્રતિમાની વિધિવત સ્થાપના કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 21 વર્ષ જૂની પરંપરાના આ ભવ્ય આયોજનથી ગણેશોત્સવ પહેલા જ સુરતમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે। મારું નામ તપન ઓમપ્રકાશ રાજપૂત છે। અમે સરકાર ગ્રુપથી જોડાયેલા છે। હું સરકાર ગ્રુપના અધ્યક્ષ તરીકે સુરતની જનતાએ જે આ 21મા વર્ષે અમને સાથ સહકાર અને પ્રેમ આપ્યો છે, એના માટે હું સુરતની જનતાને દરેક ગણેશ ભક્તોને ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ, હાર્દિક અભિનંદન પાઠવું છું કે અમને જે સરકાર ગ્રુપને છેલ્લા 20 વર્ષથી અને આ 21મા વર્ષે પણ એટલો જ પ્રેમ અને સાથ સહકાર આપ્યો, એના માટે સૌને આભાર। જય ગણેશ, જય સરકાર। આજે કેટલા લોકો અહીંયા જોડાયા છે આપના આગમનમાં? અમારા ગ્રુપના ઓફિશિયલ મેમ્બર તરીકે જે 3500 લોકો હશે તે, અને બાકી જે સુરતની ગણેશ ભક્તોની જનતા છે તે, અને જેને સરકાર ગ્રુપ પ્રત્યે પ્રેમ છે તેવા લોકો પણ તમે જોઈ શકો છો કે જે રીતની અમને સાથ સહકાર આપી રહ્યા તે માટે અમે સુરતની જનતાને ખૂબ ખૂબ આભાર માનીએ। આપને ભક્તોને શું કહેવા માંગશો? આ મૂર્તિની નીચે ભક્તોને તો બસ એટલું જ કહેવા માંગીશ કે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, તો દરેક વ્યક્તિ પોતપોતાના દિલથી અને શ્રદ્ધાથી ગણપતિ બાપાનું આગમન કરે પોતાના ઘરે અને વિસર્જન કરે, એના માટે સૌને પ્રાર્થના।